શ્રીનાથજી જ્વેલર્સ લૂંટ કેસમાં સચિનથી બિહાર સુધીની ગુનાખોરીનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચનો કમાલ। સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં થયેલી દિનદહાડે લૂંટ અને હત્યાની ઘટનાથી સમગ્ર શહેર ધ્રુજી ઉઠ્યું છે। તારીખ 7 જુલાઈ 2025ના રોજ સાંજના સમયે સીવી માર્કેટના પ્રથમ માળે આવેલી શ્રીનાથજી જ્વેલર્સ દુકાનમાં 4 શખ્સો પિસ્તલ જેવા હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા। દુકાનના માલિક અને કર્મચારીઓને બાનમાં લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાનમાં રહેલી અંદાજે 10 લાખ રૂપિયાની સોનાની જુદી જુદી બનાવટોની જ્વેલરી લૂંટી નાસી ગયા હતા। લૂંટ દરમિયાન દુકાન માલિક આશિષ દ્વારા વિરોધ કરવામાં આવેલ આ શખ્સોએ પિસ્તોલથી 3 ફાયરિંગ કરીને તેમને ગંભીર ઇજા પહોંચાડી। સારવાર દરમિયાન તેમની મોત થઈ હતી। સાથે જ 2 સાક્ષીઓ અને ફરિયાદીને પણ ગંભીર ઇજાઓ થઈ। ઘટના બાદ સચિન પોલીસ સ્ટેશનમાં આઈપીસી 2023 હેઠળની ગંભીર કલમો, આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપથી કાર્યવાહી કરીને અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓ સુધી પહોંચીને ગણતરીના દિવસોમાં તમામ શખ્સોને બિહાર રાજ્યમાંથી ઝડપી પાડી। 7 જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરના બનાવ બન્યા, જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જ એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી, જેમાં એના મૃત્યુ નિપજેલ હતા। અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંના સ્થાનિક લોકો એના પકડવા માટે પાછળ પડ્યા તો એના 2 લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા। તાત્કાલિક પબ્લિકના હેલ્પથી પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા અને દીપક પાસવાન, અને એના પૂછપરછમાં એવું આપણે જાણકારી મળી કે આ લોકો દીપક આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે। સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી 1 માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા અને એના ખબર હતી કે આ વિસ્તારમાં રાત્રના સમયે 9 વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ આ લોકો મૂકે છે, તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજના હાજીપુર વૈશાલી જિલ્લામાંથી અમુક આરોપીઓને બોલાયા અને પછી આ લૂંટનો અંજામ આપે। અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી પૂછપરછ પછી આપણે એવું જાણવા મળ્યા કે 2-3 ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર। તાત્કાલિક ટીમો અહીંયાથી એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી 2 પીઆઈ 1 પીએસઆઈ લગભગ 9 જેટલા આદમી કુલ 12 લોકોના અલગ અલગ 3 ટીમ અહીંયાથી બિહાર જતી રહી હતી। ત્યાંની સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોના પ્રયાસથી આપણે ત્યાંથી 2 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે, જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાય છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાય। અને આ આરોપીઓના સતત લગભગ 1 અઠવાડિયાથી આ ઓપરેશન ચાલતા હતા। આ લોકો આપણા ઘર વારંવાર બદલતા હતા, છુપાવવાની જગ્યાઓ બદલતા હતા અને ત્યાં આરોપીઓ જ્યારે પકડાયા તો આ આરોપીઓનો બહુ સિરિયસ ગુનાહિત ઇતિહાસ પણ છે। આમાં ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપીઓ પકડાયા છે અવિનાશના સિવાય બાકી 3 આરોપી છે આ લોકો બેંક ડકૈતી, પેટ્રોલ પંપ ડકૈતીઓ હથિયાર વડે લૂંટ કરવાના આ મોટી રકમને ચીલ ઝડપ કરવાના નાર્કોટિક્સના કેસીસ, આ પ્રકારના કેસીસમાં બધા આરોપીઓ